પૂર્વકનું અહો સર્વોચ્ચ તે ભક્તિ. નથી ભગવાન ભક્ત જુદા, બધા છે આત્મરૂપે એક. દશા અંતિમ છે કેવળ, નિરાવરણી સ્વયં નિશેષ. હસે જે ભવ બિરુજિજ્ઞાસ, તે ભવ્યાત્મા જ સતકામી. નિકાલે પ્રાપ્ત સંયોગો, નમન મુજ રામ અનામી. સમર્પણ જ્ઞાન પૂર્વકનું અહો સર્વોચ્ચ તે ભક્તિ. અહિતકારી જે આત્માને કહીએ બેવડા બેબામ. અનાદિથી જીવાત્માને ભમાવે ભ્રાંતિલું અજ્ઞાન. બધા જપ તપ અને નિયમ છે કેવળ આત્માની બહાર. નથી પરમાણુ આત્મામાં, અનાત્મા પ્રકૃતિ પરદાર. સમર્પણ જ્ઞાન પૂર્વકનું અહો સર્વોચ્ચ તે ભક્તિ. જગતમય સર્વ ક્રિયામાં ન ભેગું થાય તે વિજ્ઞાન. છે જ્ઞાન જ શુદ્ધ ને અસંગ, ભલે પર્યાય વિપરિણામ. અનંતાજ્ઞેય જાણીને પરિણામે સદા છૂટો. સ્વનંત આકારો જોનારો, નિરાકારી અથા જુદો. સમર્પણ જ્ઞાન પૂર્વકનું અહો સર્વોચ્ચ તે ભક્તિ. વિગતમય ભ્રાંત અજ્ઞાને નથી મળતી કદી મુક્તિ. ફકત જ્ઞાનીની કૃપાથી મળે છે મોક્ષમય ભક્તિ. અણુ સુધી જે પહોંચે મન, તે સાચા આત્મરામી સ્વગટ. અહો એ પારદર્શિતા, જમે ખુદ રામ સ્વદષ્ટા ભક્ત. સમર્પણ જ્ઞાન પૂર્વકનું અહો સર્વોચ્ચ તે ભક્તિ. જુઓ હનુમંતને શ્રી રામ, થયા ભગવાન તે ભવથી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય આ પદ કેમ મળ્યું તમને? આ હું બુકમાં જોતો હતો અને મેં ફર્સ્ટ ટાઈમ જ જોયું એટલે મેં કહું બહુ બહુ મને સારું લાગ્યું. અને સમર્પણ, અને પછી મારે સમજવું હતું એટલે મેં કહું ચાલો આ વખત ફ્રાઈડે આ ગઈએ. વેરી ગુડ, કારણ કે મેં આ ફર્સ્ટ ટાઈમ જ સાંભળ્યું છે. ઇટ ઇઝ વેરી ગુડ. ચાલો સંતોષ આનંદજી સમજાવો.
પ્રમોદભાઈ, હા, બોલો. ડેડલાઇન જબરજસ્ત છે. હા, હા. એટલે મેં જોઈને તરત મને એટલું બધું આમ એ થઈ ગયું કે ક્યારે હું ગઉં ને સમજાવે. કારણ કે આપણે મહાત્માઓ માટે સમર્પણ જ્ઞાનપૂર્વકનું એટલે બહુ સમજવાની હા, વસ્તુ છે. હા. એને કવિરાજે તો કીધું સર્વોચ્ચ ભક્તિ છે. હમ. પણ હવે આપણે જ્ઞાનપૂર્વકનું એટલે શું કહેવા માંગે છે એ સમજવું પડશે. હા, કારણ કે જ્ઞાન વિધિ વખતે દાદાએ આપણને શું કરાવડાયું તો કે નામ ને નામની માયા બધું વહોરાવડાવી લીધું એમણે. હા, હવે એ તો આપણી જોડે વહોરાવડાવી લીધું, સમર્પણ કરાવડાવી દીધું, તો કે હવે જ્ઞાનપૂર્વકનું એટલે શું? તો કે આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ તપ. યા. એ જ્ઞાનપૂર્વકનું સમર્પણ. આપણે આજ્ઞાને વળગી રહ્યા એ સમર્પણ કહેવાય જ્ઞાનીને માટે. બરાબર. અને એને સર્વોચ્ચ ભક્તિ કીધી. હમ. એટલે કે આપણે એની જોડે એમણે સેકન્ડ લીટીની અંદર હનુમાનજી અને રામનો આખો ઉલ્લેખ આપ્યો. બરાબર. એટલે આપણે હનુમાનજીનું રામ ભગવાન માટેનું સમર્પણ જોઈએ. આપણે જેટલું સાંભળ્યું છે, જેટલું સિરિયલમાં જોયું છે, જેટલું આપણને સમજમાં આવ્યું છે, હમ. તો કે ક્યારેય પણ હનુમાનજીએ રામ ભગવાનની આજ્ઞા વગર કોઈ કાર્ય કર્યું નથી. નથી. આજ્ઞા લઈને આગળ વધ્યા છે દરેક જગ્યાએ. હમ. હવે એની ઉપરથી આપણે એટલું સમજવાનું, આમાં પેરેલલ કવિરાજે બહુ બ્યુટી કરી છે કે પેરેલલ એક્ઝામ્પલ આપી દીધું હા, કે હા, સમર્પણ જ્ઞાનપૂર્વકનું કેવું હોય એનું એક્ઝામ્પલ આપી દીધું કે જેમ હા, હનુમાનજી રામ ભગવાનને હતા એ એમની આખી સમર્પણતાની પરાકાષ્ઠા બતાવી છે. હા. બરાબર. પોતે બધું હનુમાનજી પોતે પણ એટલા બધા વૈજ્ઞાનિક હતા. હા. બરાબર. છતાં સમર્પણ. હમ. હું કશું જ જાણતો નથી. હમ. એટલે દાદાએ શું કીધું? હું કશું જાણતો નથી, એ જ પરમ વિનય. બરાબર. કે આપણે મહાત્માઓ માટે આ વસ્તુ બહુ જ અગત્યની છે. બહુ હમ. અગત્યની છે. બરાબર. પરમ વિનયને હું કશું જ જાણતો નથી. એટલે દાદા ભગવાન પોતાની માટે કહેતા હતા કે અમને કેવળ જ્ઞાન પ્રગટ્યું જ્યારે સુરતના બાકડે હમ. આખો પ્રકાશ લાદ્યો, તો એના આગલા સમયે પણ અમે અજ્ઞાની હતા. હમ. એ પ્રકાશ થયો, પરમાત્મા પ્રકાશનો અનુભવ ચાખ્યો, અંદર પરિણામ પામ્યું, તો હમ. કે એ પૂર્ણતા કહેવાય. પણ કે અમને આ કાળના આ પંચમ કાળને લીધે કે 4 ડિગ્રી ઓછી પચી, હમ. એટલે અંદર 360 ડિગ્રીના પૂર્ણ અને બહાર 356 ડિગ્રી વાળા. એટલે અમે પણ અમારી અંદર રહેલા દાદા ભગવાનને નમસ્કાર કરીએ છીએ, દાદા ભગવાનના અસીમ જય જયકારો કરીએ છીએ. તો કે એમની આ સમર્પણતા, હમ. કોને? તો કે દાદા ભગવાનને. હમ. અંબાલાલ મુળજીભાઈ પટેલ જ્ઞાની પુરુષ એ અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને સમર્પણ હતા. એ હમ. આપણને શીખવાડે છે. એ આમ કરે ને, હા, દાદા ભગવાનના અસીમ જય જયકારો, દાદા ભગવાનને નમસ્કાર કરું છું, હા. કે આપણને શીખવાડે છે કે તમારી અંદર પ્રગટ થયા છે. હવે હમ. તમને અમે અનુભવ કરાવી દીધો છે. હવે આ આજ્ઞા દ્રષ્ટિએ કરીને પૂર્ણતા લાવો. હમ. એટલે દાદા ભગવાનને પૂછ્યું મહાત્માએ કે દાદા, તમે આ પોઝ થાય, સત્સંગ ચાલતો હોય અને પોઝ થાય, કોઈ ક્વેશ્ચન ના આવે ને પોઝ થાય ત્યારે શું કરો? તો કે અમે અંદર રહેલા દાદા ભગવાનને નમસ્કાર કરીએ. કે હમ. બોલો, એક સમય પણ
વ્યર્થ ના જાય, ઉપયોગ વગરનો ના જાય, તરત એ હમ. ગોઠવણીમાં હોય, તરત હા. જ અંદર હમ. રહેલા દાદા ભગવાનને નમસ્કાર કરે. બોલો, હવે એની સામે આપણે આપણું જોઈએ ને તો આપણું કેટલું લેકિંગ છે. બહુ ઓછું છે. એટલે આ ખાલી સમજવાનું છે કે આ આપણને કીધું સમર્પણ જ્ઞાન પૂર્વકનું, અહો સર્વોચ્ચ તે ભક્તિ. એટલે આપણે એ ત્યાં સુધી પહોંચવાનું છે. બરાબર. એટલે કે આપણે સામાન્ય રીતે કેવું છે તો કે આપણે આપણા રોજિંદા જીવનના અમુક ક્રિયાઓ બધી જોઈએ ને, કે હમ. ધારો કે આપણે બહાર જઈએ છીએ, ઘરની બહાર જવું છે, તો કે આપણી ગોઠવણી શું છે? કે બહાર જે મળે એનામાં શુદ્ધાત્મા જોવાના. વાત સાચી, પણ બહાર નીકળવાનું થયું એટલે કંઈક નક્કી થયું હશે ત્યારે બહાર જઈએ ને, કે એમને એમ હા. જઈએ? નિશ્ચય કરવાનો કે અ, જે મળે સામે એના શુદ્ધાત્મા જોવાના, નિર્દોષ જોવાનું. અને બરાબર છે. આપણા મન વચન પણ આપણે કાયાથી કોઈને દુઃખ ન થાય. પ્રમોદભાઈ, આપણે બહાર નીકળીએ છીએ એટલે કંઈક નક્કી હોય ને, કે અહીંયા હા. જવું છે, શેના માટે જવું છે, ત્યાં જઈને હા. શું કરવાનું છે. હા, એ તો નક્કી હોય. હા, એટલે કે પહેલું શું આવે તો કે ફાઇલ. આ ફાઇલ હા. ઊભી થઈ. હમ. હવે ફાઇલ ઊભી થઈ એટલે અંદર ગોઠવણીના ભાગે શું હોય તો હમ. કે ફાઇલ નંબર 1, હમ. તો કે સંતોષભાઈ, આ ફાઇલ આવી છે, આ ફાઇલનો સંભાવે નિકાલ કરો. કરો. બરાબર. હવે બરાબર. એ સંભાવે નિકાલ જઈ રહી છે ફાઇલ નંબર 1, એની ફાઇલનો સંભાવે નિકાલ કરવા માટે, ત્યારે આપણી અંદરની ગોઠવણીમાં શું હોય તો કે હવે વ્યવસ્થિત શક્તિ કોને કોને ભેગા કરી આપે છે? હમ. તો કે જે રસ્તામાં જેને ભેગા કરી આપે છે વ્યવસ્થિત શક્તિ, તો કે રિલેટિવ થી આ છે ને, રિયલ થી શુદ્ધાત્મા છે. હમ. વ્યવસ્થિત શક્તિ એ નિકાલ કરવા માટે ભેગા કરી આપે હમ. છે. યા. હમ. અને તો એમ એમ કરતા કરતા આપણી જે ફાઇલ ડેસ્ટિનેશન જે છે, ફાઇલ જે ઊભી હમ. થયેલી હતી જેનો નિકાલ કરવાનો હતો, હમ. ત્યાં પહોંચે. હમ. ત્યાં પહોંચે એટલે પછી શું બને છે જોવાનું. યા. ટૂંકમાં 5 આજ્ઞાનું પાલન ટાઈમસર કરવાનું. 5 આજ્ઞાની ગોઠવણીને સમર્પણ જ્ઞાનપૂર્વકનું યા. કીધું સાહેબ, અને તેને જ ઊંચામાં ઊંચી ભક્તિ કીધી. બરાબર. સર્વોચ્ચ. હા, તેને જ સર્વોચ્ચ ભક્તિ કીધી. એટલે આપણે સામાન્ય રીતે આપણે ગોઠવણી ની નિયમિતતામાં એવું હોય તો કે સવારથી ઉઠીએ અને રાત્રે સુઈ જઈએ ત્યાં સુધીની દરેક ક્રિયા હમ. જ્ઞાનીને સોંપીને આગળ વધવાનું છે સાહેબ. બરાબર. બરાબર. કાંઈ આપણે જવાબદારી માથે લઈએ તો આપણને ભોગવટો છે સાહેબ. હમ. અને ભોગવટાની અસરો છે, એના પરિણામો છે, બધું જ છે. હા. પણ જેવું સોંપ્યું એટલે આપણે જ્ઞાનીને સમર્પણ થયા. હમ. એટલે એમને સમર્પણ થાય એટલે જવાબદારી એમની થઈ. એટલે બરાબર. દાદા ભગવાન ખુમારીથી કહેતા હતા ને હમ. કે તમારે ખાલી નક્કી કરવાનું કે હમ. દાદા આ ફાઇલનો સંભાવે નિકાલ કરવાનો છે, પછી હમ. અમારી જવાબદારી છે. હમ. કેટલું ખુમારીથી કહેતા હતા. હા. હવે આટલી ખુમારીથી જવાબદારી લેવા 14 લોકના નાથ બેઠા હોય અને આપણે હોંપીએ નહીં તો શું થાય? હમ. બરાબર. એટલે કે આખી આ સમર્પણતા ઉપર છે આખું હા. જ્ઞાન, 5 આજ્ઞાની. હમ. એટલે કે અહિતકારી જે આત્માને હમ. કહીએ બેવડા બેભાન, અનાદિથી જીવાત્માને
ભમાવે ભ્રાંતિલું અજ્ઞાન. અજ્ઞાન. બધા જપ તપ અને નિયમ છે કેવળ આત્માની બહાર, નથી પરમાણુ આત્મામાં, અનાત્મા પ્રકૃતિ પર ધારા. જબરજસ્ત વાત કરી દીધી કે આખું 5 ઇન્દ્રિયોથી જે પણ કઈ સમજમાં આવે છે, જે કઈ પણ દેખીએ છે, જે કઈ પણ અનુભવ કરીએ છે, એ બધું ફળ છે. શું કે છે? એ બધું ફળ છે. એની અંદર પરમાણુનો છાંટો પણ નથી. આત્માની અંદર પરમાણુનો છાંટો પણ નથી. આ બધું ફળ છે. એટલે કે કેવું છે પાછું? તો કે અહિતકારી જે આત્માને કહીએ બેવડા બેભાન, એટલે કે અહિતકારી આત્મા માટે જે અહિતકારી છે એને બેવડું બેભાન પણ કીધું. બરાબર. એટલે કે આખું આપણું આપણું જીવન જોઈએ જે જઈ રહ્યું છે, તો કે એના ઉપર એ કેટલા આત્મા પક્ષે છે ને કેટલું પૂતગલ પક્ષે છે, એના ઉપરથી આપણને ખબર પડે કે કેટલું અજ્ઞાન, માન્યતા, ભ્રાંતિ વીંટીને ઘૂંટીને લઈને આવેલા છીએ. તો કે આ રોજનો આપણો જે વ્યવહાર, જે થતો વ્યવહાર છે, એને આપણે જોતા જઈએ તો એના ઉપરથી આપણને ખબર પડે કે શું આપણે કઈ જગ્યાએ છે અને દાદાએ આપણને શું આપ્યું છે. એટલે કે અનંત આજ્ઞે જાણીને પરિણામે સદા છૂટો. એટલે કે અનંત આજ્ઞાઓને જાણીને, એટલે આપણે કહીએ છીએ ને અનંત આજ્ઞાઓને જાણવામાં પરિણામે અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. એટલે કે આ બધા પરિણામો અનંત પરિણામો છે, અનંત આજ્ઞાઓ છે, પણ એને હું જોનારો છું, એ મારા નથી. બરાબર. એટલે કે આ જયારે સમર્પણ જ્ઞાનપૂર્વક નું થાય ને, ત્યારે આ ભક્તિ અંદર ઉભી થાય. આ બધી ભક્તિ વણાય અંદર. જ્ઞેય જ્ઞાતાનો સંબંધ, દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ, એ આખો બધો અંદર ખુલ્લો થતો જાય. અને આ પોતાના અંદર રહેલા દાદા ભગવાનની ભક્તિ થતી જાય. બરાબર. એટલે વિગતમય ભ્રાંતિ અજ્ઞાને નથી મળતી કદી મુક્તિ. ફક્ત જ્ઞાનીની કૃપાથી મળે છે મોક્ષમય ભક્તિ. એટલે અત્યારે આપણને જે મળી છે ને, એ મોક્ષમય ભક્તિ છે, ચાલી રહી છે. આજ્ઞાની સમજ, આજ્ઞાનું વર્તના, એ બધું આપણી મોક્ષમય ભક્તિ છે. બહુ જબરજસ્ત કવિરાજના પદો જે લખાયેલા છે ને, તો ગજબના લખાયેલા છે. એવું ખાલી આ સમર્પણ જ્ઞાનપૂર્વક નું ખાલી ઘૂંટ કરીએ ને, તો એ કેટલા બધા ફોડ પડે એવા છે સાહેબ. આપણે કઈ જગ્યાએ ખાલી એક લીટી અંદર ઘૂંટાયા રાખે ને, સમર્પણ જ્ઞાનપૂર્વક નું, તો આપણને આપણા જ વ્યવહારથી આપણને ઓળખાણ પડે, વ્યવહારની અંદરથી આપણને પ્રકૃતિની ઓળખાણ પડે કે કઈ જગ્યાએ સમર્પણ જ્ઞાનપૂર્વક નું નથી થઈ રહ્યું. બરાબર. આ છેલ્લી છે અણુ સુધી, એ સમજાવો. અણુ સુધી જે પહોંચે મન, તે સાચા આત્મરામી સ્વગત. એટલે કે સ્વ એટલે આત્માના ઘટ, આત્માના ની અંદર રહે, સ્વગટમાં. એટલે ઘટ કીધું ને, એટલે સ્વની અંદર. તો કે અણુ સુધી જે પહોંચે મન, એટલે કે અણુ સુધી મન પહોંચે તે સાચા આત્મરામી સ્વગટ. એટલે કે આ મન જે છે ને, એ છેક અણુ સુધી જાય, પણ એને પોતે જોનારો છે, એ પોતે જાણનારો છે.
આત્મરામી એટલે સ્થૂળ 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 એક્ઝામ્પલ જે હનુમાનનું ને રામનું ઉપર જે આપ્યું છે ને, હા એટલે હનુમાનજી અણુ સુધી પહોંચેલા, અણુમંત એટલે કે બધે ત્યાં સુધી પહોંચેલા, પણ રામ એમને જોયા રાખે. એટલે કે એવી રીતે આ મન વચન કાયા રૂપી પ્રકૃતિ એ પરમાણુઓની બનેલી છે. તો કે પરમાણુની અંદર જે કંઈ પણ ડિસ્ચાર્જ થઈ રહ્યું છે એ અંદર બેઠેલા રામ એને જોવે. બરાબર. એટલે અહો હે પારદર્શિતા જમે ખુદ રામ સ્વદ્રષ્ટા ભક્ત. એટલે કે એ જોવે ને, એટલે પેલું સામાન્ય પેલા શું તો કે ઉનાળો આવે ને એટલે નવું માટલું લાવે પાણી ઠંડુ કરવા માટે. હવે નવું માટલું લાવે અને વિચરી કરીને બધું કરે ને પછી એની ઉપર કપડું એ કરે એટલે પાણી જમે. એટલે કે આ અહો હે પારદર્શિતા જમે ખુદ રામ સ્વદ્રષ્ટા ભક્ત. એટલે દાદા ભગવાન આપણી સમક્ષ એ સ્વરૂપે આવીને ગયા સાહેબ. તો કે અંદરનું જે હતું એ પ્રકૃતિના અંબાલાલ મુરજીભાઈ પટેલના શરીર રૂપે, શરીરના સાધનથી, શરીરના નિમિત્તથી આપણને બધું દેખાયું. એટલે કે આખો આત્માનો ભાગ જે હતો જમેલો અંબાલાલ મુરજીભાઈ પટેલના ભાગમાં, અને એનાથી આપણને ઓળખાણ પડી, ઓ આને ભગવાન કહેવાય. અંદરના ભગવાનની તો ઓળખાણ ક્યાંથી પડે સાહેબ આપણને? આ તો બહારનો ભાગથી જે પ્રેમ ને નિર્દોષપણું જે એમણે હતું ને એનાથી આપણને કંઈક પામ્યા છીએ, આપણે કંઈક ચોંટ્યા છે. બાકી અંદરના 360 ડિગ્રીના ભગવાનને તો ઓળખવાની તાકાત જ ક્યાં છે આપણી? પૂરેપૂરું અજ્ઞાન સાહેબ. એટલે કે આપણી સામે આવા દાદા ભગવાન, એટલે આ આખી છેલ્લી લીટી દાદા ભગવાન માટે લખી છે. અહો હે પારદર્શિતા જમે ખુદ રામ સ્વદ્રષ્ટ ભક્ત. એટલે કે પોતે અંદર કેવા જીવ્યા, જબરજસ્ત. એટલે કે અંદર રહેલા દાદા ભગવાન માટેનું અંબાલાલ મુરજીભાઈ પટેલનું સમર્પણ કેવું હશે સાહેબ? કે આપણી સામે જીવતો દાખલો છે. તો કે એમને જેટલા વાગોળ કરીએ ને સાહેબ, એટલી અંદર સૂઝ સમજ ખીલતી જાય છે જ્ઞાનની. એવું છે સાહેબ. બહુ સરસ. બરાબર. હવે આપણી જે વેબસાઇટ છે ને, આપણે JSSVitrag.org, એમાં આપણે છેલ્લા કેટલા દિવસોથી આપણે બસ સાંભળવું હોય તો એનું ઓડિયો બંધ છે. પહેલા આવતું હતું, અત્યારે હવે નથી આવતું એમ. ઓકે, પ્લેયરની વાત કરો છો? હા, ઓડિયોની. ઓકે, હું પદ પ્લેયર વાળું તમે ડાઉનલોડ કરી નાખો ને સાહેબ. હે આપણે જે એપ બનાવી છે ને પદ પ્લેયરની, એની અંદર ઓડિયો અને PDF બેવ છે. અને તો પેલું આપણે મુક્તિસુખ.org એમાં બી આવે છે, પણ આપણે આ બહુ જૂની JSS વિતરાગની છે ને, એમાં બધા પદો છે. એટલે હું એના પર જ સાંભળું છું, પણ હવે એનું ઓડિયો બંધ થઈ ગયું છે, ઓડિયો પ્લે. ઓકે, હું પ્રમોદભાઈ હું કહીશ, આપણે જે ઇન્ચાર્જ છે ને મુંબઈના બધા યુથ છે એને હું કહીશ કે ભાઈ ઓડિયો બંધ થઈ ગયો છે. ઓકે, ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનજી છે? દીપકાનજી નથી. છે.
હા દીપકાજી, આ પદ ઉપર તમારે કઈ એડિશનલ કરવું છે? ના, મેઇન ધ્યાનપૂર્વક નું એટલે જ્યાં અભેદતા આવે છે ને ત્યાં એ ભક્તિની પરાકાષ્ઠા થાય છે કે ભક્ત અને ભગવાનમાં ભેદ રહેતો નથી. આ એનું કેન્દ્ર છે. જ્યાં સુધી ભક્ત અને ભગવાન જુદા છે એટલે આપણે કહીએ દાદા ભગવાને આપણને એમના જેવા બનાવ્યા, એટલા માટે બોલાવડાયું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું, મહાવીર ભગવાન જેવો શુદ્ધાત્મા છું. એટલે એ જેમ જેમ આપણને એ ભૂમિકા સમજાતી જાય તેમ તેમ અભેદતા થતી જાય, અને અભેદતા થઈ એટલે આપણને ખબર પડે જેને હું શોધતો હતો, ભજતો હતો, એ તો હું જ છું. ખ્યાલ આવ્યો? એનો એક ફૂડમાં દાખલો આવે છે એટલે એની એક સમજણ પડે છે ને. 2 મિનિટ. હેલો, બોલો. આપણી પાસે છે ને 2 મિનિટ ટાઈમ? હા હા, બોલ કરો, બોલો ને. હા, કે કૃષ્ણ ભગવાનને ગોકુળમાંથી મથુરા જવાનું થયું. હવે એટલે ગોપીને એમ થયું કે હવે શું કરવું, કે રાધાને થયું કે હવે કૃષ્ણ કાના જતા રહેશે તો પછી મારા જીવનનો અર્થ શું? એટલે એમને કૃષ્ણ ભગવાને અડધી રાત્રે બોલાયા, આગલે દિવસે રાત્રે, કે તમે આવો. હવે એમ કે હું એમને કહું તો એ ના નહીં પાડે. તો કૃષ્ણ ભગવાને એમને વાત કરી, પ્રભુ તમે મારી જોડે લગ્ન કરી નાખો. એને કડા કરી કે લગ્ન કરી નાખે તો પછી એમનાથી જવાય નહીં ને, એમને સાથે લઈને જવું પડે, અહીંયા એમના રહેવું પડે. તો કૃષ્ણ ભગવાને કીધું સારું, તું આંખ બંધ કર. અને એ ઊંધા ફરી ગયા. કૃષ્ણ ભગવાન ઊંધા ફરી ગયા એમની સામે. અને પછી એ ફર્યા ને તો પછી એમને કીધું હવે તું આંખ ખોલ. તો એમને રાધા જ દેખાય. ખબર પડી? એટલે પછી એમણે એમ કીધું કે 2 જુદા હોય તો લગ્ન કરવા પડે, પણ જ્યાં એક જ છે ત્યાં લગ્ન શું કરવાનું? ખબર પડી? એટલે આ ભક્તિની એક પરાકાષ્ઠા બતાડી દીધી કે રાધા કૃષ્ણ ભગવાનને અલગ માનતા હતા, પણ કૃષ્ણ ભગવાનની દ્રષ્ટિમાં કેવું હતું એ આખું એમણે બતાડી દીધું. એટલે દાદાએ આપણી અંદર ભેદ નથી રાખ્યો, પણ આપણી અંદર એવો રહે છે. એટલે આપણી જોડે વાત્સલ્ય મૂર્તિ સ્વરૂપે રહ્યા, અભેદ પ્રેમની જીવતી મૂર્તિ, અને એ પરમાત્મા પ્રેમની સજીવન મૂર્તિ કરીને એમને શાસ્ત્રમાં ને શબ્દો વપરાયા છે. પણ ત્યાં આપણે એવી રીતે રહેવાનું છે આખરે કે એ દાદા અંદર જે પ્રગટ થયેલા છે એ પ્રગટ થયેલા દાદા જોડે હું મારો અભેદતાનો તાર જોડી દઉં અને એમને બિલકુલ શું કહેવાય વિકુટા મૂકું જ નહીં, એમની જોડે એકાકાર રહો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ.